રાજ્યમાં ઠંડી સાથે ઠગાઈની મોસમ પણ પૂરજોશમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શેર બજારમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચે ઠગાઈ આચરતી ગેંગનો સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે। કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે। રોકાણકારોએ પણ વધુ નફાની લાલચે આવી પોતાની પરસેવાની કમાણી દાવ પર લગાવી અને રૂપિયા ગુમાવવાનો તેમને વારો આવ્યો છે। સાયબર ક્રાઇમે ઝડપી પાડેલા 3 આરોપીઓમાં નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારીના પુત્રનો પણ સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી પોલીસે 37 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા અને આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો શેર માર્કેટમાં રોકાણ માટે ટિપ્સ આપવાનું કહી વોટ્સએપ ગ્રુપમાં જોડતા હતા અને શરૂઆતમાં રોકાણકારો થોડો નફો પણ અપાવીને વિશ્વાસ કેળવતા હતા। પોલીસે ઝડપેલી ગેંગના મુખ્ય સૂત્રધાર કંબોડિયા તેમજ વિયેતનામના હોવાનું સામે આવ્યું છે, જે બેઠા રેકેટ ચલાવતા હતા, જેઓ ભારતમાં એજન્ટ રોકીને લોકો સાથે ઠગાઈ આચરતા હતા। અમદાવાદના એક રોકાણકાર સાથે 59 લાખની ઠગાઈની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને 37 લાખની કેશ સાથે ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંકની ક્રેડિટ કાર્ડ, પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં 100થી વધારે બેંકની વિગતો, અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળેલી હતી। ત્યાંથી એક કેશ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે। ફર્ધર આ ગુનાની તપાસ કરતાં કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રહેઠાણે રેડ કરતાં અમને બીજા 115 બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પ્રકાશ પરમાર ખાતું ખોલાવીને કામગીરી કરતો હતો, જ્યાં પ્રિયંક ઠક્કર ગેમિંગ અને ઠગાઈના નાણાં ખાતામાં જમા કરાવતો હતો। આ નાણાં ગોવિંદને આપતો અને કેવલ ગઢવી ઓફિસમાં બેસીને સમગ્ર રેકેટનું સંચાલન કરતો હતો। પોલીસની તપાસ દરમિયાન 37 લાખ રોકડા સાથે ચેકબુક, ડેબિટ કાર્ડ તેમજ પાસબુક અને સિમ કાર્ડ પણ મળી આવ્યા છે। આરોપી ગોવિંદ અને ફરાર આરોપીઓ ઠગાઈના રૂપિયાને અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરીને વિદેશમાં બેઠેલા આકાઓને મોકલી આપતો હતો, જેના બદલામાં તેને 10થી 15% કમિશન મળતું હતું। અગર જો ફરિયાદની વિગત જોઈએ અને તો આ પ્રકારના સ્કેમને પિક બુચરિંગ સ્કેમ કહેવામાં આવે છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરવાના બાને અથવા તો બીજી કોઈ લોભામણી સ્કીમ હોય, ઘર બેઠા કમાઓ, પૈસા ડબલ કરો એવી જાહેરાતો આપીને જનરલી સાઉથ ઈસ્ટ એશિયા બેઝ જે ગેંગ્સ છે બધી એ આવા પ્લેટફોર્મ ચલાવતી હોય છે અને પછી અલગ અલગ ફરિયાદીના જે પૈસા ડિપોઝિટ કરવામાં આવતા હોય છે મ્યુલ એકાઉન્ટમાં કરવામાં આવતા હોય છે અને આ બધી ક્રાઇમની પ્રોસીડ ઇન્ડિયાની બહાર ક્રિપ્ટોકરન્સી પર્ટિક્યુલરલી યુએસડીટીમાં મોકલવામાં આવતી હોય છે। જો આ ગેંગને પકડી છે એ ગેંગનું કામ હતું કે આ ક્રાઇમની પ્રોસીડ આ બધી ગેંગ માટે યુએસડીટીમાં કન્વર્ટ કરી કમિશન બેઝિસ ઉપર દેશની બહાર મોકલવાનું। ઠગાઈના કેસમાં ઝડપાયેલા 3માંથી 2ને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ઉલટ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આરોપીઓ વિરુદ્ધ દેશમાં આશરે 550થી વધુ ગુના દાખલ થયેલા છે, જેમાં ઠગાઈનો આંક કરોડોને પાર જવા પામ્યો છે। ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે।